હવે બીજું આડું ઓળું કાંઈ ન બોલતો. ઓકે સાહેબ. તો મહાદેવ મિત્રો કેમ છો બધા મજામાં ને? એટલે બધું ભેગું થયું બધા મજામાં ને? તો આજ અમે છે ને ટોટલ કેટલી ગાડીઓની 4 ગાડીઓની રીલ બનાવવા આવી ગયા હતા. સૌથી પહેલી તમને બતાવો ને તો અમારા મનનભાઈ ફેરવે છે ઈઓન. આ ગાડી છે, આ છે ને પ્યોર પેટ્રોલમાં છે, 1,29,000 આવી કંઈક ગાડીની કન્ડિશન છે. અને ગાડી પ્યોર પેટ્રોલમાં છે, મેન્યુઅલ ટ્રાન્સમિશનમાં, અંદર એન્ડ્રોઈડ મ્યુઝિક સિસ્ટમ સારું ફિટ કરેલું છે. પછી આ બીજી ગાડી, આ ગાડી છે 2,51,000 ને 2,51,000 2018નું મોડલ છે. આ ગાડીની કન્ડિશન સારી છે. એમ તો બંધ કરી દીધી આની ચાવી કાં ગઈ. અને એક ગાડી છે સ્કોર્પિયો પાછળ મોડલ કયું છે જોવું જવું પડશે. S11 નથી. એક છે આ વેગેનાર, એની આપણે જે રીલ બનાવવાની બાકી છે. અને આ સ્કોર્પિયો ઓલ્ડ ઇઝ ગોલ્ડ. હાલે આવી રીતે ખુલ્લે. હા જો સ્કોર્પિયો છે, 2008નું મોડલ છે અને ફર્સ્ટ ઓનરમાં છે. હો પાછી આવી સિસ્ટમ એ આવતી હો ભાઈ. કંઈ જો 2008માં કંઈક આવું આવતું. આ ખાલી ને ખાલી તમને 1,29,000 આપી દેવાની છે એવું કહે છે. આવું છે 2008નું મોડલ છે સ્કોર્પિયો. જો સ્કોર્પિયો M2DI કાંઈ લખેલું નથી કેટલાનું ને, ડીઝલમાં છે હો ભાઈ. ને બાકી આ ઈઓન છે. ઈઓનની ઈઓન વેગેનારની શું ડિટેલ છે? હા ભાઈ ડિટેલ આપશે. શું છે વેગેનારની ડિટેલ? 2019નો 12મો મહિનો. 2019નો 12મો મહિનો. ફર્સ્ટ ઓનર કંપની સીએનજી વાળી છે. 2019નો 12મો મહિનો, ફર્સ્ટ ઓનર કંપની સીએનજી. વીમો પાર્સિંગ શરૂ. 2000 ફૂલ મળી જાય. ટાયરની કન્ડિશન એમ તો સારી છે. તો બસ આટલી ગાડીઓ રીલ બનાવે તો હમણાં તમને કન્ડિશન બતાવું અંદર બેની, ઓલે અલ્ટોની, ઈઓનની. હા હવે અમારા ગાડીઓ અલગ અલગ સાઈડમાં લેવાની છે. અમારા પૂરો રીલ ઉતારશે ગાડીના બહારના શૂટ. શું કેવું ભાઈ? આ ભાઈ અલ્ટો લેવાના છે ને આ ભાઈ ઈઓન. અલગ અલગ ગાડીઓ અમારે. અને હું તમને અંદરથી વેગેનારની કન્ડિશન બતાવી દઉં કેવી છે વેગેનાર. ખાલી ને ખાલી 3,99,000 છે. અને જો થોડોક સ્ક્રેચ આ એક ગોબો છે નાનો આમ તો, બાકી ગાડીની કન્ડિશન એક નંબર છે. જો હવે તમને અંદરથી બતાવી દઉં. પહેલા કોની વારી છે? પહેલા અલ્ટોની છે ને? હા તે વાંધો નહીં હાલો. અમે વેગોનાર. આનું બાવણું 90 ડિગ્રી ખુલતું લાગે. આપણે બંધ કરી દઈએ. અમારો ઓલો ભૂલો પૂરો રીલ ઉતારે છે. પહેલા ગાડી શરૂ કરી દઈએ. આવી કંઈક કન્ડિશન છે. ગિયર આપણે રિવર્સ મારીને સાઈડમાં જ લેવાની છે. એસી કરી નાખીએ. આગળ આવ્યું છે ને વયું જાય. આવી રીતે ગાડીની કંઈક કન્ડિશન છે. હાલવામાં આવી કંઈક ગાડીની કન્ડિશન છે. ગાડી 85,000 કિલોમીટર ચાલેલી છે. જો સીએનજી ઘણો અત્યારે છે. અને અમારા મનનભાઈ આવી રીતે કંઈક એની રીલ ઉતારવાની હોય છે. અમારે બહારના શૂટ આવે જો એ આવી રીતે કંઈક ઉતારતા હોઈએ છીએ અમે. અને જો તમારે કોઈને આવી સેકન્ડ હેન્ડ ગાડી હોય સેલ કરવાની હોય તો જરીક અમારો કોન્ટેક્ટ કરજો. આપણે સારી રીતે રીલ બનાવીએ છીએ. હા હવે આ મનનભાઈની ગાડી જાય છે. જો એવી રીતે અમે, કારણ કે આજ વધારે ગાડી થઈ ગઈ છે ને તો અલગ અલગ જણા આપવી પડે છે. નકર તો અમારે મનનભાઈ એક ચલાવે અને હું બહારથી શૂટ લેતો હોય એવું હોય છે. પણ આજ ગાડીઓ વધી ગઈ છે એટલે. બાકી આ વેગેનારની તમને વાત કરું ને તો કન્ડિશન સારી છે એમ તો, કારણ કે 3,99,000 પ્રમાણે કિંમત સારી કહેવાય. ગાડીની કન્ડિશન એક નંબર છે. એસી ચીલ કન્ડિશનમાં સારું છે. હવે પાછું આપણે આગળ કરી નાખીએ. આ પાછળનું બહારથી લાગે છે.
હા બહારથી જ હતું મારી દીધું. મનનભાઈ કંઈક ગોળ ગોળ ફેરવે છે આવી રીતના. એમ તો થોડોક વરસાદ શરૂ થઈ ગયો છે. હા ભેજ આમાં બહુ જામી છે. ગાડી આપણે મૂકી દીધી, ચાવી લઈ લીધી છે. વરસાદ શરૂ થઈ ગયો છે અને લોક કેવી રીતે લોક અનલોકનું આમાંથી જ છે. થઈ ગયો લોક. ના અલ્ટો છે એ સારી છે. એ છે 251 છે. ને બાકી ઓલી સ્કોર્પિયો સારી છે, મેં તમને બતાવી એ પ્રમાણે. જો તો રીલ બિલ ઉતારી લીધું છે બરોબર. અને અમારે ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ગોપનાથ ઓટો કન્સર્ટ, એમાં બધી રીલ મૂકીએ છીએ. બાકી બ્લોગ કેવો લાગ્યો એ જણાવજો.